આપણા પ્રદેશની કાર્યકારી મીટિંગ રાખી છે તો એવા યોદ્ધાને આપણે જોરદાર યાદ કરી અને એનો નારો લગાવવો જોઈએ જય ભીમ જય ભીમ બાકીના નારા સાહેબ લગાવતા મારે કરતો અમને સવાલ મારો બચી ગયો આજે અમદાવાદની અંદર આપણી જે દલિત સેના અને એના તમામ કાર્યકરો અહીંયા એકઠા થઈ કાર્યકારી મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે આ મીટિંગમાં આપણા ગુજરાતના જે નિયમ પ્રમાણે સર્વપ્રથમ પહેલા તો મહેમાનોનું સ્વાગત કરવું પડે તો આપણા જોરદાર તાલીમથી આપણે વધાવી લઈશું અને એવા શ્રી આ દલિત સેનાના જે એને કહેવાય એક લોખંડી પુરુષ એવા આપણા પ્રદેશના સચિવ બાબુભાઈ ભાટિયા સાહેબને પહેલા સન્માન કરી પહેલા તમે અમારા સચિવ છો એ તો પ્રદેશનો તમે શાંતિ રાખો એમને ખરાબ છોડીશું સચિવ છો તમે એટલે તો કહેવાય હજુ તો વાત છે સન્માન શાંતિ રાખો ત્યારબાદ જેમને ગુજરાતની અંદર એક શું કહેવાય કે નિષ્ઠાવાન બની અને ગુજરાતની અંદર બધા જ આપણા જે દલિત લોકો છે આપણી સાથે જોડાયેલા છે એમના દરેક કામમાં ઉભા રહેતા હોય અને ગુજરાતને સંભાળતા હોય એવા રાઠોડ સાહેબને પણ સન્માન માટે આપણે રાઠોડ સાહેબ સન્માન કરે રાઠોડ સાહેબ સન્માન કરજો ભાઈને આપણે સાદેભાઈનો ભાગડો ઉભા નહીં જશો રાઠોડ સાહેબનું સન્માન કરો અરે તૂટી ગયો પેલો ફૂલા તૂટ્યો પૂરા હાવ લાવીએ કે પૂરા હાવ મંગાવ્યો એટલે ત્યારબાદ જેને આપણે કહી શકીએ એવા